जय माँ जय रमानाथ। अमृतम खंड 9, अर्चना नंबर 5। रत्न प्रभा तारी अमल प्रभाने शुचितानु प्रकाश प्रेरक मार्गदर्शन आपे छे, पवित्र स्पंदनो सर्जे छे। तारी रुजुतानु सूक्ष्म आभा मंडल स्पर्शी जतुं, शांति आपतुं, ऊर्ध्वीकरण करतुं। हरे मते तारी प्रभु रते सघन हते, शारीरिक असह्य वेदनामां पण भक्ति रते अकुंठित हते। असाधारण तपस्या, त्याग अने सहिष्णुताना आदर्शना सर्वोच्च शिखर तरफ लई जाय छे। मितभाषिणे प्रियम वदा शुचिस्मिता आँखों द्वारा तो ऊंडी पवित्र समझ आपी देती मुख अने निर्दोष आँखोनी भाषा तद्दन अपार्थिव लागती। ए मौन भाषा में पुष्कळ उपदेश, साची समझ अने सामर्थ्य हतुं। मुखનું લાવણ્ય પાર્થિવતાની સીમા ઉલ્લંઘી જતું। મધુસ્યંદિને તારું વ્યક્તિત્વ મધુસ્ત્રાવી હતું। તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિને અલભ્ય હતું, પરંતુ ગ્રહણશીલને તેની અસર ચિત્ત ઉપર ઝીલાતી। શુભદા તારી ચેતનાની સૌરભ સર્વત્ર ફેલાય, એ જ અભિપ્સા। પૂજ્ય ભાઈની અભિપ્સા, જગદંબાને જગદંબા માટેની અભિપ્સા। આ સમજાઈને એવું છે, બધા અવતરણો થયા, પણ એની અંદર આ મેનિફેસ્ટેશન છે ને, આવા સ્વરૂપે ક્યારેય નથી આવ્યું કે ખુદ જગદંબા છે, જગદંબા એમાંથી બોલે છે, જગદંબા સામે જ છે, ત્રણેય સાથે જ છે, ત્રણેય જગદંબા જ છે। આ બધું સમજાવવું ખૂબ અઘરું છે કે કેવી રીતે છે। આવું પ્રગટીકરણ એક પણ અવતારની અંદર નથી કે બધા બોલતા હોય, બધા સામે વાત કરતા હોય ને છતાં પણ અભિનય। બહુ મોટી વાત છે, કારણ કે અવતરણ નહીં, આ પ્રગટીકરણ છે, મેનિફેસ્ટેશન। રત્ન પ્રભા, જેના ગુણ રત્નો ચારે બાજુએ પ્રભા રૂપે, આભા રૂપે, વિભા રૂપે, પ્રકાશ રૂપે, उत्साह रूपे, आनंद रूपे, भक्ति रूपे, करुणा रूपे, वात्सल्य रूपे फैलाय छे। ए रत्न हाँ, आटला बधा होय पछी शुं करवानुं? तारी अमल प्रभानी शुचितानो प्रकाश। तारी प्रभा केवी? अमल, निर्मल, विमल, एकदम स्वच्छ, क्लियर, स्फटिक जेवी। अमल प्रभानी शुचिता, पवित्रतानो प्रकाश, प्रेरक मार्गदर्शन आपे छे। प्रेरणा थाय આપણને, जीवन जीवવાનો રસ્તો મળી જાય, સાચે રસ્તે વળી જઈએ, ટર્નિંગ પોઈન્ટ આવે એવું માર્ગદર્શન આપે છે, પ્રેરણા આપે છે, પ્રેરક બને છે। પવિત્ર સ્પંદનો સર્જે છે, શુચિતાપૂર્ણ, પવિત્રતાપૂર્ણ સ્પંદનો, વાઇબ્રેશન્સ સર્જે છે। જો અનુભવવાનો પ્રયત્ન કરશો, થોડો મગજને શાંત કરશો, તો અત્યારે પણ તમને વાઇબ્રેશન્સ દેખાશે। અહીંયા વાઇબ્રેશન્સ તો છે, પણ અનુભવી શકશો। રમાંબાના વાઇબ્રેશન્સ અનુભવી શકશો। એક મીઠી સિહરન પસાર થાય, એક ઠંડક લાગે અંગે અંગમાં અને હૃદયમાં પણ, એક શાંતિ દેખાય, કંઈક અલગ જગતમાં આવી ગયા છો એવું લાગે। તાત્કાલિક અહીંયા જે જીવી રહ્યા છો એ જીવન જાણે અલોપ થઈ ગયું હોય અને નવી જગ્યાએ પહોંચી ગયા હો એવી કંઈક પ્રતીત થાય। કોઈ પણ સાઇન હોય, પવિત્ર સ્પંદનો સર્જે છે। તારી રુજુતાનું સૂક્ષ્મ આભા મંડળ સ્પર્શી જતું। તારી રુજુતા, તારી કોમળતા, તારી નાજુકતા, તારો અતૂટ પ્રેમ, તારું અતુલ્ય વાત્સલ્ય અને તારું સૂક્ષ્મ આભા મંડળ, તારી આજુબાજુ જે પ્રકાશનું આભા મંડળ રચાતું, સૂક્ષ્મ, સ્થૂળ નહોતું, સૂક્ષ્મ હતું।
એ સૂક્ષ્મ દ્રષ્ટિ જેની હોય એ જોઈ શકે. એ શાંતિ આપતું, પૃથ્વીકરણ કરતું, એ શાંતિ આપતું. હું થોડુંક ઉમેરું, પ્રશાંતિ આપતું, ઉર્ધ્વીકરણ કરતું, ઉપરના રસ્તે લઈ જતું, જવું ના પડતું ઉચકીને. પૂજ્ય ભાઈ કે ને ધક્કો મારે અને આપણે નીકળી જઈએ, જોજનોનું અંતર કપાઈ જાય. પણ આમાં ધક્કો પણ નહીં, કોમળતાથી ઉચકી લે. કેમ કે માં છે ને, શું કામે ધક્કો મારશે? કોમળતાથી ઉચકી લે અને આપણું જોજનોનું અંતર કપાઈ જાય, ઉર્ધ્વીકરણ થઈ જાય, ઉપર સુધી પહોંચી જાય. એની રુજુતા, એની સૂક્ષ્મ વાત્સલ્ય દ્રષ્ટિ, શાંતિ આપતું, ઉર્ધ્વીકરણ કરતું મુખારવિંદ. હરિમતી, જેની મતિ, જેની ગતિ, જેની રતિ હંમેશા હરિની અંદર રહે છે. તારી પ્રભુ રહેતી સઘન હતી, તું પ્રભુની અંદર સઘન ડૂબેલી રહેતી, જેવી તેવી નહીં, ઉપરથી નહીં. અપાર્થિવ જગત આખું વર્તાતું આજુબાજુ, એમની ચેતના એકદમ ઊંડે ઊંડે ઉતરી હતી. એ આપણને આનંદમય બનાવતું, પ્રસન્ન બનાવતું. એને જોઈએ તો આ ગૂઢ શું છે એવી કંઈક ખબર પડે. એ ભાવ જગતમાં ડૂબી જતા, જે મેં ક્લિયરલી સો મેની ટાઈમ્સ જોયું છે. કેમ કે કન્ટિન્યુઅસ સાથે ને સાથે હોય, 24 કલાક, વર્ષો સુધી. પ્રભુ રતી સઘન અપાર્થિવ જગતની અંદર કન્ટિન્યુઅસ આરોહણ. શારીરિક અસહ્ય વેદનામાં પણ ભક્તિ રતી અકુંઠિત હતી. શારીરિક વેદનાઓ પણ ખૂબ થઈ છે. પૂજ્ય ભાઈની તબિયતનું ધ્યાન રાખવામાં અને એની ચિંતામાં, એના માટે કરેલા ઉજાગરાઓ અને ખાવા પીવાનું ધ્યાન ન રાખવાને કારણે એની તબિયત ખૂબ બગડી. શરૂઆતમાં ટીબી થયેલા, પછી એ સમયે, અત્યારે જે સહેલો લાગે છે ને, એ સમયે અઘરો હતો. આંતરડા બંને સુકાઈ ગયા, જેની અંદરથી લિક્વિડ ખાલી ટીપું ટીપું પસાર થાય. વર્ષો સુધી એ યાતના સહન કરી અને ભયંકર પેઇન ઉપડતું. જેને માં હાથ મૂકીને બેસાડી દેતા, માને બેસાડી દેતા, ભાઈ બેસાડી દેતા, માને દુખતું તું, માં બેસાડતા હતા, ખબર નથી. અને આવી હાલતની અંદર પણ ત્યારે સત્સંગ ભવન નહોતું. ભાણવડનું મોટું કુટુંબ અગ્રાવતનું, 20-25 જણ, બીજા નવરાત્રિથી પૂનમ સુધી ઘરે છે. અને ભેગા કાશીબેન હતા એની છોકરી સાથે. હું બહુ ચાલ્યું, બધાનું મમ્મી ઉપાડતી. બાલવાથી પણ લોકો આવતા, એમનું પણ દિવસો સુધી. અને નવરાત્રિ સિવાયના દિવસોમાં પણ આવે ત્યારે લાંબુ જ રોકાણ ઘરે છે. આ માત્ર કલ્પનાનો વિષય, હું બીજું કાંઈ કહેતી નથી. રાજકોટથી પણ જે આવતા એ લોકો પણ 12 વાગે 2 વાગે આવતા. તો ફરીથી ના બનાવવું પડે એના માટે પોતાની પીરસેલી થાળી પણ આપી દીધી. તો એ આખું ગ્રુપ હતું. ચંદ્રકાંત બોલ, ક્રાંતિભાઈ વગેરે, સૂર્યકાંત, બલુભાઈ, આ બધા મારી મેમરીમાં છે. ભલે બહુ ચાલ્યું, મારી મેમરીમાં. તો એમણે સતત શુશ્રૂષા અને સેવા કરી છે. ક્યારેય એનું મોઢું બગડ્યું નથી, ક્યારેય એના મનની અંદર એમ નથી થયું કે મારી તબિયત આટલી સારી નથી અને હું કેવી રીતે કરી રહી છું. ત્યાર પછી એમનું ઓપરેશન થયું, બંને આંતરડા કાપી નાખ્યા. એ સમય ગયો ત્યારે ગોલ્ડ બ્લેડર એકદમ બાજુમાં જ રહી ગયું, દેખાયું જ નહીં. 62માં ઓપરેશન થયું, પછી 67માં ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન. ભયંકર દુખાવો. ઓપરેશન કર્યું તો 27 સ્ટોન નીકળ્યા. આટલી બધી કોઈને ખબર નહીં. શરીર ટોટલી ભાંગ્યું હતું. જ્યારે ઓપરેશન એનું થયું ત્યારે ભયંકર પીડા હતી ને, ત્યારે માં જગદંબા ખુદ એની સામે આવેલા.
જગદંબા જગદંબાને દર્શન આપે, ખડખડાટ હાસ્ય, એકદમ તેજોમય મુખમુદ્રા અને આખું સ્વરૂપ તેજોમય. બસ થાકી ગઈ આ એનું સેન્ટેન્સ અને એકદમ હસી પડ્યા અને ત્યાંથી પીડા ગઈ. ત્યાં રૂમમાં પણ સુગંધ આવતી, ગુલાબની, સુખડની. બધા નર્સ અને ડોક્ટરો આવે ને તો બધા સૂંઘ્યા કરતા કે છે શું. ત્યાંની રૂમની ટાઇલ્સમાં પણ ભાઈનું મોઢું દેખાતું. આવી બધી કોઈને ખબર નહીં. બસ થાકી ગઈ. પછીના શબ્દો એ કે આ તો હજી બાકી છે એવું મને લાગે છે. પછી ગોલ્ડ બ્લેડર થયું, તૂટેલી તબિયતે બધું સાચવ્યું, વર્ષો પસાર કર્યા, કેન્સર થયું. 1.25 વર્ષ મુંબઈ રોકાણા પ્રેમસાગરમાં. એ પહેલા આવ્યા હતા ત્યારે ફર્યા, ખૂબ આનંદ થયો. 82માં, પછી 88માં આવેલા ત્યારે પણ ફર્યા. 92 ગજબ વેદના પાછી કેન્સર. તમે કલ્પી ન શકો, વિચારી ન શકો કે શું હાલત છે. આ બધું જો હું કહેવા બેસું ને તો ધ્રુસકે બધા રડો. હું ખાલી પોઈન્ટ જ મૂકું છું, એનું કંઈક વિસ્તૃતિકરણ નથી કરતી કોઈ પ્રસંગનું, જે મારી પાસે બધું પડ્યું છે. તો અસાધારણ તપસ્યા, શારીરિક અસહ્ય વેદના જે આ લખ્યું છે ને એમાં મને આ સ્ફુર્યું છે. પણ ભક્તિ રતિ અકુંઠિત, ત્યાગ અને સહિષ્ણુતાના આદર્શના સર્વોચ્ચ શિખર તરફ લઈ જાય છે. ત્યાગ, સહિષ્ણુતા અને આદર્શ કયો મૂકવો તમારે? આટલું હેરાન થઈને મારે પૂછવું પડે, કયો આદર્શ સ્થાપિત કરવો? મેં ભાઈને પણ પૂછ્યું હતું, બાને પણ પૂછ્યું હતું. આટલા હેરાન થાવ છો, આટલા દુઃખી થાવ છો. એ લોકોએ જે શારીરિક પીડા અનુભવી છે ને એ મેં માનસિક પીડા અનુભવી છે. કન્ટિન્યુઅસ હું એને એટેચ હતી. મારું શરીર બીજું નહોતું, હું એમાં જ હતી. એ પીડા, એ ભય, એ ડર, કઈ મિનિટે શું થશે એમાં હું ફફડી છું. આ મેં અનુભવ્યું છે. ભાઈની વાત આવશે ત્યારે ભાઈને ખબર. ભીત ભાષે બહુ ઓછું બોલતા, પ્રિયમ વદા મીઠું જ બોલતા, નો શુગર કોટેડ. અંદરથી આવતી પ્રેમની સરવાણી અને વાત્સલ્ય એનું ઓરિજિનલ મીઠાશ હતી. શુચિસ્મિતા, એના સ્મિતની અંદર પણ શુચિતા હતી, પવિત્રતા હતી. એ આંખો દ્વારા જ વાત કરતા. ભાઈને ને બાને વાત કરવા માટે શબ્દો ઓછા જોઈતા, આંખોમાંથી એ વાત કરતા. ભાઈ કઈ આંખથી વાત કરે એનો જવાબ આંખથી જ મળતો. એને આંખથી વાતો કરવાની આદત હતી. મારી સાથે પણ આંખથી મોસ્ટલી વાત કરતા. હા, ડાયલોગ્સ થતા, પણ એની આંખ જે બોલે ને એ હું સમજતી હતી ને એ હું કરી નાખતી. સીધું જ એની આંખ માને જે રીતે મારી સામે ફરે હું અંદર જઈને બધું કામ કરી આવું. એને શું કરવું છે મને ખબર હોય. ભલે લોકો આમ દર્શન કરતા હોય, હું કિચન સાઈડ ઊભી હોય, પલંગ પર બેઠા હોય, તો મારી સામે દ્રષ્ટિ તો આવે ને. પગે લાગનારો પગે લાગે, પણ એની દ્રષ્ટિ મારી સામે મળે ને મને ખબર પડી જાય કે એને શું કરવું છે. હું કરી આવતી. આંખોની ભાષા તદ્દન અપાર્થિવ લાગતી. અપાર્થિવ જગતની અંદર આંખોની ભાષાને એ ભાષા પણ હું સમજતી. મારું જગત કેવું હતું મને નથી ખબર, પણ હું સમજતી અને હું બધું કરતી. અને બાએ પોતાની ડાયરીમાં નોંધ્યું છે કે હું ને બેબી બે સ્વરૂપ, પણ અમે એક સરખું વિચારીએ, એક સરખું કરીએ ને એક સરખું જ કાર્ય કરીએ. એમના હસ્તાક્ષરે લખેલું છે. આ મૌન ભાષામાં પણ પુષ્કળ ઉપદેશ. જો ભાઈ ને બા મૌન ભાષાથી વાત કરતા હોય, જો એ મારી સાથે મૌન ભાષાથી વાત કરતા હોય તો એનો ઉપદેશ કેવો હશે? એના માટે શબ્દોની જરૂર નહીં,
એના માટે વ્યાખ્યાનની જરૂર નહીં, એના માટે ભાષાની જરૂર નહીં. જ્યારે ભાષામાં ઉતરી આવે ને ત્યારે થોડુંક ઝાંખવું પડે. પૂજ્ય ભાઈએ કહ્યું છે આંતરજગત જેની અંદર સૌંદર્ય અને માધુર્ય છે મારા અંતરમાં રૂપાયિત થાય છે. શબ્દો યાદ હોય તો મારે બહાર જવાની જરૂરિયાત નથી. અને એ શબ્દ દેહે જે ટપકાવાય છે એ અમૃતમ. પણ જેમાં ભાષાનો સહારો લેવો પડે છે, પેન અને પેડનો સહારો લેવો પડે છે. જેટલું અંદર રૂપાયિત થયું છે એના કરતાં એ થોડુંક તો ઓછું થાય. આ અંદરની ભાષા છે, અપાર્થિવ જગતની ભાષા છે, પરાંબાની જગદંબાની ભાષા છે, સર્વોચ્ચ ભાષા છે જેના શબ્દો નથી. મૌન ભાષામાં પુષ્કળ ઉપદેશ, સાચી સમજ અને સામર્થ્ય. એ સામર્થ્ય કેવું હશે? ખુદ જગદંબા પોતાને છુપાવીને પાછળ રહ્યા. ભાઈ મળ્યા, ભલે એ પણ મળ્યા છે, પણ એમણે જે સ્પીચ આ તે આપ્યું આપણે કોઈ દિવસ નથી આપ્યું, પણ છતાં આશીર્વાદ આપી દીધા, જા તારું થઈ જશે. ભાઈ શું કે હું પ્રાર્થના કરીશ, તમે પણ કરો. પણ આ સીધું જ બોલતા, જા તારું થઈ જશે ને થઈ ગયું. કોઈના પ્રશ્નો હોય તો એ પેકિંગ શરૂ કરે, જા તારું પતી ગયું, મનને ખબર. આવી જ રીતે મારા જીવનમાં પણ બન્યું. આ પેકિંગ વાળી વાત મારી છે. જો વધારે કહીશ તો અહીંયા લાંબુ થઈ જશે, પણ તમને સત્સંગનો ટાઈમ ના મળે એટલે ટૂંકમાં કહી. મુખનું લાવણ્ય પાર્થિવતાની સીમા ઉલ્લંઘી જતું. ભૂખ ઉપર જે લાવણ્ય, અંદરનું લાવણ્ય, આંતર જગતનું લાવણ્ય. સૌંદર્ય બહારનું હોય, લાવણ્ય અંદરનું છે. અને અંદરની જે શુચિતા, પવિત્રતા અને સૌંદર્ય છે લાવણ્ય રૂપે જ્યારે બહાર આવે ત્યારે અપ્રતિમ પ્રતિભા દેખાય. મધુ સેન્દેરી, જેનામાંથી મધુ વરસે છે. તારું વ્યક્તિત્વ મધુસ્ત્રાવી હતું, તારામાંથી મધુરતા સતત ટપકતી. તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિએ અલભ્ય હતું. તારું સૂક્ષ્મ તેજો વલય સ્થૂળ દ્રષ્ટિએ ના દેખાતું પૂરા, પરંતુ ગ્રહણશીલને તેની અસર ચિત્ત ઉપર ઝીલાતી. જેની ચેતના ગ્રહણશીલ હતી એના ચિત્ત ઉપર આ અસર ઝીલાતી. શુભદા, શુભદાયી તારી ચેતનાની સૌરભ સર્વત્ર ફેલાય એ જ અભિપ્સા. અને સૌરભ સર્વત્ર ફેલાય એ ભાઈએ અભિપ્સા કરે છે. જગદંબાએ જગદંબાની સુચિતાની સૌરભ ચારે બાજુ ફેલાય એવી જગદંબાએ ખુદ જગદંબા માટે પ્રાર્થના કરી. જય